નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત પ્રોબ્લેમ્સ ઇન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ વિશે માહિતી આપીશ. માલારેખણના પ્રશ્નો. પ્રોબ્લેમ્સ ઇન ટ્રાવેર્સિંગ. માલારેખણના પ્રશ્નો. માલારેખણ સર્વેક્ષણમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે નીચેના સંબંધો અને સૂત્રો યાદ રાખવા જરૂરી છે. કોઈપણ રેખાનો રેખાપથ ધ કોર્સ ઓફ ધ લાઇન ને રેખાની લંબાઈ અને દિશા બંનેનો નિર્દેશ કરે છે. કોઈપણ રેખાના રેખાપથના તેના અક્ષાંશ અંતર અને રેખાંશ અંતર સાથેના ત્રિકોણમિતીય સંબંધો નીચે પ્રમાણે હોય છે. અક્ષાંશ અંતર બરાબર લંબાઈ ગુણ્યા લઘુરૂપ બેરિંગની ત્રિજ્યા કોસાઇન. રેખાંશ અંતર બરાબર લંબાઈ ગુણ્યા લઘુરૂપ બેરિંગની ત્રિજ્યા સાઇન. લઘુરૂપ બેરિંગની સ્પર્શક એટલે કે ટેન્જન. રેખાંશ અંતર ભાગ્યા અક્ષાંશ અંતર. લઘુરૂપ બેરિંગ બરાબર tan માઇનસ રેખાંશ અંતર ડિવાઇડેડ બાય અક્ષાંશ અંતર. લંબાઈ બરાબર અંડરરૂટ અક્ષાંશ અંતરનો વર્ગ વત્તા રેખાંશ અંતરનો વર્ગ. બી. લંબાઈ બરાબર અક્ષાંશ અંતર ગુણ્યા લઘુરૂપ બેરિંગને સેકન્ટ. સી. લંબાઈ બરાબર રેખાંશ અંતર ગુણ્યા લઘુરૂપ બેરિંગનો કોન્સેન્ટ. જ્યારે રેખાના અક્ષાંશ અંતર અને રેખાંશ અંતર બંને જાણતા હોઈએ ત્યારે મોટી કિંમત લઈને લંબાઈ શોધવી જોઈએ. આમ કરવાથી ગણતરીમાં ચોકસાઈ જળવાશે. હવે આપણે માલારેખણના વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપરના સંબંધો અને આગળ શીખેલી બાબતો વડે કેમ ઉકેલવા તે જોઈએ. 1. બે બિંદુઓના સ્વતંત્ર યામો આપેલા હોય તો તે પરથી આ બિંદુઓને જોડતી રેખાની લંબાઈ અને તેની બેરિંગ શોધવી. બે બિંદુઓના ઉત્તરયામો વચ્ચેનો તફાવત શોધો. તે રેખાનું અક્ષાંશ અંતર આપશે. બે બિંદુઓના ઉત્તરયામો વચ્ચેનો તફાવત શોધો. તે રેખાનું અક્ષાંશ અંતર આપશે. બે બિંદુઓના ઉત્તર પૂર્વયામો વચ્ચેનો તફાવત શોધો. તે રેખાનું રેખાંશ અંતર આપશે. જો આ બે બિંદુઓને જોડતી રેખાની લઘુરૂપ બેરિંગ થીટા હોય તો tan થીટા બરાબર રેખાંશ અંતર ડિવાઇડેડ બાય અક્ષાંશ અંતર બરાબર પૂર્વયામો વચ્ચેનો તફાવત ડિવાઇડેડ બાય અંતરયામો વચ્ચેનો તફાવત. અક્ષાંશ અંતર અને રેખાંશ અંતરના ચિહ્નો રેખા કયા વૃત્તપાદમાં આવેલી છે તે દર્શાવશે. અક્ષાંશ અંતર અને રેખાંશ અંતરના ચિહ્નો રેખા કયા વૃત્તપદમાં આવેલી છે તે દર્શાવશે. ઉપર જણાવેલ લંબાઈ મેળવવા માટેના 3 સૂત્રોમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી રેખાની લંબાઈ શોધો. બે રેખાઓ AB અને BCની બેરિંગ અને છેડાઓ A અને Cના
સ્વતંત્ર યામો આપેલા હોય તો તે પરથી રેખાઓ AB અને BCની લંબાઈ શોધો. આ જાતના પ્રશ્નોમાં નીચે પ્રમાણે આગળ વધો. A અને Cને જોડો અને ACની લંબાઈ અને બેરિંગ ઉપરના કિસ્સામાં સૂચવ્યા મુજબ શોધો. 3 બાજુઓ AB, BC અને CAની બેરિંગ ઉપરથી ત્રિકોણ ABCના અંતર્ગત ખૂણાઓ શોધો. હવે ત્રિકોણના 3 ખૂણાઓ અને એક બાજુ ACની લંબાઈ જાણીએ છીએ. તે પરથી જયાના નિયમનો ઉપયોગ કરી બાજુઓ AB અને BC શોધો. ધારો કે રેખાઓ AB અને BCની લઘુરૂપ બેરિંગ અનુક્રમે θ1 અને θ2 અને લંબાઈ અનુક્રમે L1 અને L2 છે, તો ABનું અક્ષાંશ અંતર L1 cos θ1, BCનું અક્ષાંશ અંતર L2 cos θ2, ABનું રેખાંશ અંતર L1 sin θ1, BCનું અક્ષાંશ અંતર L2 sin θ2. હવે L1 cos θ1 પ્લસ L2 cos θ2 બરાબર Cનો ઉત્તરયામ માઇનસ Aનો ઉત્તરયામ. L1 sin θ1 વત્તા L2 sin θ2 બરાબર Cનો પૂર્વયામ માઇનસ Aનો પૂર્વયામ. ઉપરના બે સમીકરણોને છોડતા L1 અને L2ની કિંમતો શોધી શકાશે. રેખાઓ AB અને EDને લંબાવતા O આગળ મળે છે. રેખાઓ AB અને EDની બેરિંગ અને બિંદુઓ B અને Dના યામો આપેલા હોય તો તે પરથી રેખાઓ BO અને DOની લંબાઈ શોધવી. અહીંયા BOની બેરિંગ ABની બેરિંગ જેટલી અને ODની બેરિંગ DEની બેરિંગ જેટલી થશે. જો BO અને ODની લંબાઈ અનુક્રમે L1 અને L2 અને લઘુરૂપ બેરિંગ અનુક્રમે θ1 અને θ2 હોય તો OBનું અક્ષાંશ અંતર L1 cos θ1, BCનું અક્ષાંશ અંતર L2 cos θ2, OBનું રેખાંશ અંતર L1 sin θ1, BCનું રેખાંશ અંતર L2 sin θ2. હવે BO અને ODના રેખાંશ અંતરનો બીજીય સરવાળો સિગ્મા L બરાબર L1 cos θ1 પ્લસ L2 cos θ2 બરાબર Dનો ઉત્તરયામ માઇનસ Bનો ઉત્તરયામ. તે જ પ્રમાણે BO અને ODના રેખાંશ અંતરોનો બીજીય સરવાળો સિગ્મા D બરાબર L1 sin θ1 પ્લસ L2 sin θ2 બરાબર Dનું પૂર્વયામ માઇનસ Bનું પૂર્વયામ. પરના બે સમીકરણોને છોડતા L1 અને L2ની કિંમત મળશે. 4. બિંદુઓ A અને Bના યામો અને A થી Pના અંતર પરથી રેખા AB ઉપર આવેલા બિંદુ Pના યામો શોધવા. આ માટે નીચે પ્રમાણે આગળ વધો. A અને Bના
યામો પરથી રેખા એબીની લંબાઈ તથા તેના અક્ષાંશ અંતર અને રેખાંશ અંતર શોધો. એબી અને એપીની લંબાઈ પરથી એપીના અક્ષાંશ અંતર અને રેખાંશ અંતર નીચે પ્રમાણે શોધી શકાશે. એપીનું અક્ષાંશ અંતર બરાબર એપી ડિવાઇડેડ બાય એબી ઇન્ટુ એબી અક્ષાંશ અંતર અને એપીનું રેખાંશ અંતર બરાબર એપી ડિવાઇડેડ બાય એબી ઇન્ટુ એબી રેખાંશ અંતર. અથવા એબીનું લઘુરૂપ બેરિંગ શોધો. એપીની લઘુરૂપ બેરિંગ પણ એટલી જ થશે. એપીનું અક્ષાંશ અંતર બરાબર એપીની લંબાઈ ગુણ્યા તેના લઘુરૂપ બેરિંગની કોજિયા. એપીની રેખાંશ અંતર બરાબર એપીની લંબાઈ ગુણ્યા તેના લઘુરૂપ બેરિંગની જ્યા. હવે પીનો ઉત્તરયામ બરાબર એનો ઉત્તરયામ વત્તા એપીનું અક્ષાંશ અંતર. પીનો પૂર્વયામ બરાબર એનો પૂર્વયામ વત્તા એપીનું રેખાંશ અંતર. નોંધ: ઉપરના કિસ્સામાં અક્ષાંશ અંતર અને રેખાંશ અંતરના ચિહ્નો પરત્વે પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. નીચે ઉદાહરણો આપી ઉપરના કિસ્સાઓને વધારે સ્પષ્ટ કર્યા છે. આ લેસનમાં આપણે પ્રોબ્લેમ્સ ઇન ટ્રાન્સમિટ થિયોડોલાઇટ વિશે માહિતી મેળવી. મને આ લેસનમાં શાંતિથી સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.